સ્ટુડન્ટ્સ વિધેયના પ્રકાર આપણે જોઈએ છીએ તેમાં આપણે લાસ્ટ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય જોયેલું હતું. એ મહત્તમ પૂર્ણાંક ભાગની તમને થોડી ડેપ્થ બતાવેલી હતી. પીડીએફમાં તમને આલેખ પણ કેવો આવે છે તે બતાવી દીધેલો છે, પણ આલેખ આપણે ડિસ્કસ નથી કર્યો. તો અહીંયા આપણે ડિસ્કસ કરીશું અને એનું લખાણ તમારું બધું આવી ગયું છે. થોડાક એના એક્ઝામ્પલ્સ 2, 4, 5, 6 લખેલા છે. અસમતા સ્વરૂપે કેવી રીતે લખાય તે વસ્તુ જોઈ લઈએ. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય તમને એમસીક્યુ માટે ઘણું અગત્યનું છે, એટલે એને બરાબર સમજવું બહુ જરૂરી છે. એટલે હું એનો આલેખ સાથે પાછો તમને એટલે ડિસ્કસ કરું છું. ઓકે, તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કોને કહેવાશે તેનો આલેખ માટે મને થોડા પોઈન્ટ્સ જોઈએ. ગ્રેટેસ્ટ ડિવાઇઝર તો તમે એને કહી શકો છો. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, સોરી ડિવાઇઝર તો નહીં આવે, જીસીડી તો થઈ જાય. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, ગ્રેટેસ્ટ પૂર્ણાંક એટલે ઇન્ટીજર ફંક્શન, બરાબર. એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય મહત્તમ પૂર્ણાંક ભાગ લખેલો હોય કે ન પણ લખેલો હોય, બંને ચાલે છે. હવે એમાં છે ને એકચ્યુઅલી 2 પ્રકારના ફંક્શન આવે છે. આપણે એક જોયું છે તે ફ્લોર ફંક્શન, ફ્લોર ફંક્શન, અને બીજું આવે છે સીલિંગ ફંક્શન. બંનેમાં શું ડિફર છે તે આપણે જોઈ લઈએ. બીજા સરખું જ છે એમાં, અને આપણે ફ્લોર ફંક્શન જોયેલું છે. એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય કહ્યું હોય ને ફક્ત, તો તમારે એને ફ્લોર ફંક્શન જ ડિફાઇન કરવાનું છે, બરાબર. અને સીલિંગના માટે ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. સીલિંગનું નામ શું છે? ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. આનો સિમ્બોલ શું? તો કે બોક્સમાં અમને x લખેલો હોય છે, અથવા તો અને ન્યૂનતમ સીલિંગમાં શું? આમ લખેલું હોય સંકેત. યાદ રાખવાનું બહુ સહેલું છે કે સીલિંગ કયું અને ફ્લોર કયું. સીલિંગ એટલે આપણે ઉપર આપણે સુઈ જાય, સીલિંગ એટલે છત, એટલે છતમાં ઉપર કામ હોય એમ, ને પછી નીચે 2 લાકડી સીલિંગમાં. ને ફ્લોરમાં નીચે, ફ્લોર એટલે નીચે, એટલે એમાં આડી લાઈન ક્યાં હોય છે? આ નીચે હોય છે. અને આખું પણ વપરાય છે પૂર્ણાંકમાં, મહત્તમ પૂર્ણાંકમાં, બરાબર છે. પણ સીલિંગમાં કમ્પલસરી એરો આપવું જરૂરી છે. એટલે ફ્લોર અને ફંક્શનમાં ફ્લોરમાં આ પણ લખેલું હોય છે કે ઉપર જ ખાલી એરો તમને કાઉન્સ આપેલો હોય, ઉપર લાકડી આડી લાઈન ઉપર જ આપણે નીચે ન આપેલી, તો સીલિંગ ફંક્શન છે. સીલિંગમાં 2 લાઈન છે આડી, ઓળખવા માટેની વાત કરું, ને ફ્લોર ફંક્શનમાં નીચે ફ્લોરમાં હોય છે 2 લાઈન, બરાબર. હવે બોક્સની આપણે વ્યાખ્યા શું લખેલી હતી? બોક્સ x. આ બોક્સ x એટલે પૂર્ણાંક ભાગ વિધેય, એને ફ્લોર ફંક્શન, મહત્તમ પૂર્ણાંકમાં ફ્લોર ફંક્શન આવું પણ કહેવાશે. અને એની વ્યાખ્યા શું છે? x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. એટલે આપણે સંખ્યા રેખા પરથી જોઈ નાખ્યું હતું. x થી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક, એટલે બોક્સ x ની કિંમત મારે જે લેવાની હોય તો 1 આવવી જોઈએ. ધારો કે પૂર્ણાંક એટલે સંખ્યા તો મને પૂર્ણાંક જ મળવાની છે. બધા જવાબ મને પૂર્ણાંક સંખ્યા z માંથી જ મળવાના છે. તો 1 જવાબ કોનો આવશે? તો કે 1 અને 2 ની વચ્ચે જે x હશે ને, 1 અને 2, 1 નો જવાબ પણ 1 આવશે. બોક્સમાં 1, આમાં પૂર્ણાંક કહો તો કે 1 પોતે 1.001 1, 1.25 1, 1.339 1, 1.9999 1. બધાના જવાબ. વ્યાખ્યાને કન્સિડર કરો. આનાથી મોટો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. હવે આ તો 1 પોતે આખો જ છે, પૂર્ણાંક જ સંખ્યા છે, એટલે જવાબ પૂર્ણાંક આવી ગયો. આ પોઈન્ટ વાળામાં 1.0001 થી મોટો નહીં હોવો જોઈએ. 1.001 સંખ્યા પર ક્યાં આવશે? તો કે અહીંયા આવશે ને, કે તેનાથી મોટો નહીં હોવો જોઈએ. તો મોટા તો અહીંયાથી બધા ડાબી સાઈડના બધા જવાબ આવશે. તેમાં સૌથી મોટો 1 છે, પછી તો 0 આવશે, -1, -2, -3 બહુ બધા આવે. 1.001 થી મોટા નહીં હોય તેવા તો બહુ બધા આવે. તેમાંથી મોટામાં મોટો કયો તે જ લેવાનો, એટલે 1, બરાબર. અને તમને ધન સંખ્યા માટે મેં કહ્યું હતું કે પોઈન્ટની આગળ જે અંક આવે તે પૂર્ણાંક જ, 1 એક પૂર્ણાંક ને આ અપૂર્ણાંક છે. 0.001 એ અપૂર્ણાંક છે, ને આ 1 જે છે તે પૂર્ણાંક છે, ને મને પૂર્ણાંક જ ફેક્ટર જોઈતો છે, એટલે 1. 1.25 તો 1.25 થી મોટો નહીં હોય તો મોટા મોટો 1. 1.339 આવ્યા છે, 1.9999 તો 1 અને 2 ની વચ્ચે જેટલા હશે તેટલા બધાનો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. બધાનો જવાબ 1 આવશે.
એટલે એને અસમતા સ્વરૂપે આ રીતે પણ લખાય છે. એટલે મેં તમને લખીને આપ્યું હતું કે બોક્સ x નો જવાબ n આવે. ક્યારે n આવે? n અને n+1 ક્રમિક સંખ્યા 1 અને 3 ની વચ્ચે લેવા જવાનું તો મજા નહીં આવે. કેમ? તો કે 1 ને 2 ની વચ્ચે જવાબ 1 આવશે, પણ 2 ને 3 ની વચ્ચે જવાબ તો 2 આવશે ને, મોટામાં મોટો. 2.1 નો જવાબ કેટલો આવવાનો? તો કે 2 આવવાનો. એટલે 1 અને 3 આખું જો હું લેવા જાઉં, અહીંયા 3 લઈ લઉં તો લોચો. એટલે અહીંયાના અંકો મારા કેવા આવવા જોઈએ? ક્રમિક હોવા જોઈએ. બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચેનો જવાબ, બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચેનો જવાબ હંમેશા અહીંયા ડાબી સાઈડ પર જે અંક છે ને તે જ આવે. એટલે n ને n+1 વચ્ચેનો જવાબ કેટલો આવશે? n આવશે. આ વ્યાખ્યા તમને બહુ જ કામ પડે છે દાખલા સોલ્વ કરવા માટે. બરાબર? જ્યારે અંક કોઈ નહીં આપેલો હોય ને, આવા આપેલો ત્યારે આપણે લખી નાખીએ આરામથી આને આધારે. બટ આવું અજ્ઞાત આપેલો n, તો n ક્યાં હશે? તો કે n ને n+1 ની વચ્ચે. બોક્સનો જવાબ 5 આવે એટલે આપણે સમજી લેવાનું કે 5 અને 6 ની વચ્ચે x હશે. બોક્સનો જવાબ 10 આવ્યો તો શું સમજવાનું? 10 અને 11 ની વચ્ચે x કોઈ પણ હશે એવું સમજવા પડે. -2 આવ્યો તો -2 અને -1 ની વચ્ચે હશે. એના કરતા એક વધારવાનો ને, -2 અને -1 ની વચ્ચે. તો એ તમારે સમજવાનું છે. બરાબર છે? -2 માં તમારું કેવી રીતે થાય છે? તો કે -2.1 નો જવાબ તો -2 થી મોટા નહીં હોવા જોઈએ. -2 અહીંયા આવવાના, -1 અહીંયા આવવાના. -2.1 તો -2.1 એટલે -2.1 અહીંયા જવાના તમારા. માઇનસ કરતા 0.1 વધ્યો છે એટલે અહીંયા આવવાનો. તો આનો જવાબ કેટલો આવવાનો? -2.1 નો જવાબ -3 આવશે, કારણ કે -2.1 અહીંયા આવી ગયા ને, આ -2 છે અને -2.1 ની જરાક આગળ આવશે એટલે -3 અને -4 -5 બધા એના જવાબ આવશે. -2.1 એટલે અહીંયા આવ્યો. એનાથી ડાબી બાજુ પર સૌથી પહેલો કયો પૂર્ણાંક આવ્યો? તો કે -3. એટલે એનો જવાબ કેટલો આવવાનો? -3. એટલે -3 અને -2 વચ્ચે બધાનો જવાબ કેટલો આવશે? -3 આવશે. -2 અને 1 ની વચ્ચે બધાનો જવાબ -2 અને 1 ની વચ્ચે એટલે -1.5 આવશે. તો તેનો જવાબ -2 આવું થશે. બરાબર? એટલે માઇનસમાં જવાબ કેવી રીતે આવવાનો? તો કે માઇનસ જો હશે ને તમારે એક અંદર ઉમેરી દેવાનો છે. -2 તો માઇનસ તો લખવાનું જ, પણ 2 ની અંદર એક ઉમેરો 3. -1 1 ની અંદર એક ઉમેરો -2. -10 જવાબ આવશે -11. -50 જવાબ આવશે -51. બરાબર? એમાં એક સ્ટેપ આગળ જશે, કારણ કે માઇનસ પોઈન્ટ સમથિંગ આવવાનું એટલે આ બે ની વચ્ચે આવશે. ખ્યાલ આવ્યો? પછી આ સ્કેલિંગ ફંક્શનમાં આખું ઉલટું થશે. ધનમાં એક ઉમેરવા પડશે અને ઋણમાં બેઠો છે તે લઈ લેવા પડશે. એની વ્યાખ્યા હવે તરફ તમને કહું છું. તમને કદાચ MCQ માં આવી લાગે એટલે મેં તમને ખાલી બતાવી મૂકા. બાકી તમને અત્યારે મહત્તમ પૂર્ણાંક વિધેય જ છે. તો અમારે આ પોઈન્ટ તમે લખીને આપી દીધા થોડા. -0.111 નો જવાબ કેટલો આવશે? તો કે 0 આવશે. -0.111 નો જવાબ કોણ? તો 0 ની અંદર એક ઉમેરો -1. -1.256 નો જવાબ કેટલો આવશે? તો કે -1 ની અંદર એક ઉમેરો -2. બરાબર? -2.00009 નો જવાબ કેટલો આવશે? તો કે -3 આવશે. -2 ની અંદર એક ઉમેરો એટલે -2 ની અંદર -2 ની અંદર નહીં, 2 ની અંદર એક ઉમેરો. તો જવાબ જો તમે જુઓ તો 0 -1 -2 -3 1 પછી 2 પણ આવશે ને, તો બધા મેં 1 લીધા. 2 પણ આવશે, 3 પણ આવશે. એટલે જવાબ બધા કેવા આવે છે? બધી પૂર્ણાંક સંખ્યા. ઋણ પણ આવે છે, 0 પણ આવે છે અને ધન પણ આવે છે. એટલે એનો વિસ્તાર કેટલો થાય છે? z થાય છે. આખો z આવી શકે છે. હવે આને મારે સંખ્યા રેખા પર આલેખ દોરવો હોય તો આલેખ કેવી રીતે દોરાશે? તો બોક્સનો જવાબ મારો 0 આવે. ક્યારે? વેલ્યુ 0 ને 1 ની વચ્ચે હોય ત્યારે આવે. બોક્સનો જવાબ 1 આવે. ક્યારે? 1 અને 2 ની વચ્ચે હોય ત્યારે. બોક્સનો જવાબ 2 આવે. ક્યારે? 2 અને 3 ની વચ્ચે હોય ત્યારે. બોક્સનો જવાબ -1 આવે. -1 અને 0 ની વચ્ચે હોય ત્યારે. બરાબર? -0 point something. બોક્સનો જવાબ -2 જે આવે ને તે લેફ્ટ હેન્ડ સાઈડ પર લખી દેવાનો અને અહીંયાના કરતા એક મોટો એટલે -1. બોક્સનો જવાબ -3 ક્યારે આવે? -3 અને -2 ની વચ્ચે. આ અસમતા સ્વરૂપે લખેલું છે. હવે એનો આલેખ જોવાનો તમારે. તો આલેખ કેવો આવવાનો? જવાબ બધા તમારે પૂર્ણાંક સંખ્યા આવે છે. 1 2 3 4 -x ની વેલ્યુ માઇનસમાં પણ આવે છે, y ની વેલ્યુ પણ બધી આવે છે. તો
હવે પહેલું મારે કરવું છે તો 0 અને 1 ની વચ્ચે 0 અને 1 ની વચ્ચે આવે આ જવાબ. આ બધા y કહેવાય ને જવાબ છે તે 0 જવાબ આવે છે. એટલે 0 અને 1 ની વચ્ચે એટલે આ 0 અને 1 ની વચ્ચેમાં 1 નથી લેવાનો. જ્યાં ઇક્વાલિટી હોય ત્યાં આખું રાઉન્ડ આવે ને જ્યાં ઇક્વાલિટી ન હોય ત્યાં પૂરું રાઉન્ડ આવે. એટલે આ બે ની વચ્ચેનો ભાગ આ જે આવ્યો આ 0 અને 1 ની વચ્ચે બધાનો જવાબ કેટલો છે 0 છે. બરાબર. 1 અને 2 ની વચ્ચેમાં 1 ની પાસે પોલું રાઉન્ડ નથી, આખું રાઉન્ડ છે, અને 2 ની વચ્ચે પોલું રાઉન્ડ છે. 1 ને 2 એટલે આવ્યા. પણ મેં અહીંયા જ પાડી દઉં ને તો અહીંયા પાડી દઉં જવાબ 0 બતાવે, જબકી તેનો જવાબ કેટલો છે 1 છે. 1 છે એટલે 1.1 નો જવાબ 1, 1 નો જવાબ પણ 1, 1 નો જવાબ 1, 1.1 નો 1, 1.2 નો 1, 1.5 નો 1, 1.999 નો 1, 1.2 નો જવાબ 1 નથી આવતો એટલે 2 પાસે પોલું રાઉન્ડ. સમજાય વાર્તા? આ બધા પાસે આ બધાને જોઈન કરી નાખ્યા. આની વચ્ચે જેટલા પૂર્ણાંક હશે બધાનો જવાબ કેટલો આવવાનો 1 આવવાનો. સમજાયું? હવે 2 ને 3 ની વચ્ચે 2 ને 3 ની વચ્ચે 2 થવાનો છે. 2 નો જવાબ તો કે 2. ખ્યાલ આવશે? 2 નો જવાબ 2, 2.1 નો 2, 2.2 નો 2, 2.3 નો 2, 2.5 નો 2, 2.8 નો 2, 2.999 નો 2, 2.999 નો બહુ બધી ઓલિયા કરીએ 2 પણ 3 લઉં ત્યારે જવાબ 2 નથી આવતો એટલે પૂરું રાઉન્ડ. એટલે આ લાઈન મારે જોવાની. ખ્યાલ આવશે? પગથિયા બને છે જો, પગથિયા વાળા લે કેવું પણ કહે છે એને. 3 થી 4 ની વચ્ચે મેં લખ્યું જ નહીં. 3 થી 4 ની વચ્ચે બધાનો જવાબ કેટલો આવશે 3 આવશે. જો 3 નો જવાબ 3 એટલે 3 અહીંયા છે એટલે અહીંયા 3 આવ્યો. 3.1 નો 3, 3.5 નો 3, 3.9 નો 3, 3.98 નો 3, 3.999 નો 3, 4 નો નથી આવતો એટલે આ જવાબ મારો આવ્યો હતી. એટલે આની વચ્ચેનો જવાબ આ એટલે તેની પાસે દોરી દેવાનો. બરાબર? ઉલટું જઈએ આપણે. 0 ને 1 ની વચ્ચેનો જવાબ 0 આવી ગયો. બરાબર? -1 અને 0 ની વચ્ચેનો જવાબ -1, -1 અને 0 ની વચ્ચેનો જવાબ. બરાબર? એટલે 0 નો જવાબ તો 0 આવી જાય છે. 0 -0 પોઈન્ટ નો જવાબ -1. અહીંયા -1 જવાબ નથી આવતો એટલે અહીંયા પોલું રાઉન્ડ આવશે. પછી અહીંયા બધા -0.999 નો જવાબ -1 આવશે. -1 નો જવાબ પણ -1 આવશે. એટલે આ થયું. બરાબર? પછી -2 ને -1 ની વચ્ચે -2 છે. -2 નો જવાબ -2, રાઈટ? પછી આ -1 નો જવાબ -1 આવે એટલે અહીંયા પોલું રાઉન્ડ આવે. -1 પોઈન્ટ સમથિંગ 2, -2, -1.5 -2, -1.9 -2, -1.999 -2 એટલે અહીંયા આ લાઈન જોડાવાની. હવે ખ્યાલ આવી જાય કે અહીંયા આવે છે ત્યાં મારે ઘાટું રાઉન્ડ પાડવાનું અને અહીંયા પોલું રાઉન્ડ પાડવાનું. આ થઈ ગયું. બધા આવી ગયા. તો આ જે થયા બધા ત્યાં મહત્તમ પૂર્ણાંક ભાગનો ગ્રાફ થયો. સમજો બરાબર. આટલો ટુકડો જ આવે છે, બેઠો ટુકડો આટલો. બરાબર? પણ જવાબ કયો થાય તો કે 0 ને 1 ની વચ્ચે 0, જે ઢગાટું રાઉન્ડ છે ને તે જવાબ. આ 1 ને 2 વચ્ચે બધાનો જવાબ 1, 2 ને 3 ની વચ્ચે બધાનો જવાબ 2, 3 ને 4 ની વચ્ચે બધાનો જવાબ 3. 4 નથી લેવાના, તો 2 નથી લેવાના, 1 નથી લેવાનો, સોરી અહીંયા 1 નથી લેવાનો. બરાબર? અહીંયા -1 નથી લેવાનો, અહીંયા -2 નથી લેવાનો, અહીંયા -3 નથી લેવાનો. એ રીતે સમજવા પડે તમારે. એટલે આ તમારો ગ્રાફ થયો. સમજો, ગ્રાફ તમારો પગથિયા છે, પગથિયા ચડ્યા કરવાના. પગથિયાની ડાબી બાજુએ આખું રાઉન્ડ કારણ કે ડાબી બાજુએ લેસ ઓર ઇક્વલ છે ને જમણી બાજુએ પોલું રાઉન્ડ કારણ કે ત્યારે ફક્ત લેસ ધેન છે. અહીંયા લેસ ધેન તો રેડ ગયો ને, લેસ ધેન -2. એટલે ઘાટું રાઉન્ડ ક્યાં આવે તો કે અસમતામાં ગ્રેટર ઓર ઇક્વલ લેસ ઓર ઇક્વલ આવ્યું ત્યાં અને પેલામાં સ્ટ્રિક્ટલી લેસ ધેન છે એટલે ત્યાં. એટલે આ એનો ગ્રાફ થયો તમારો. સમજવું જરા જરૂરી છે. અસમતા સ્વરૂપની વ્યાખ્યા તમારે આ યાદ રાખવાની. બોક્સનો જવાબ, બોક્સની વ્યાખ્યા શું તો કે બોક્સનો જવાબ n આવે ત્યારે n ને n+1 વચ્ચેની દરેક વાસ્તવિક સંખ્યા માટે. કયા? n અને n+1 વચ્ચેની ક્રમિક અંકો વચ્ચેની દરેક સંખ્યા માટેનો જવાબ ડાબી બાજુનો નાનો અંક જે છે તે આવે. હા, મહત્તમ પૂર્ણાંક વિધેય. એટલે તમને બધાને પોઈન્ટ લખી આપ્યા. 2.3 નો જવાબ કેટલો આવે? 2. પણ -2.3 નો જવાબ કેટલો આવે? -3.
માઇનસ આવે એટલે એક અંકની અંદર ઉમેરી દેવાનો છે, બરાબર? એટલે -3 આવું થયું, બરાબર છે? આ રીતે લખેલું હોય તો સેમ જ મીનિંગ છે, હા, -3 2.3 2 આ રીતે ફ્લોરમાં આવી ગયું એટલે મહત્તમ વિધેય જ લેવાનું છે. ઓકે, થોડું આઈ થિંક ખ્યાલ આવ્યો છે. અને જો આ પૂર્ણાંક સંખ્યા આવે એટલે એનો વિસ્તાર z આવે છે, એ યાદ રાખો. ચાલો, આટલું થયા પછી હવે અમારે જરાક જે લેવાનું છે તે નહીં પૂછે તો પણ તમને કરી પાછું પાડી દેવાનું. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય છે? સિલિંગ ફંક્શન. તો એનો સિમ્બોલ કયો આવે છે? આ નથી આવતો પણ આ આવે છે. x થી ન્યૂનતમ એટલે નાનો ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક, આટલું છે. નાનો ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક લેવાનો છે. મહત્તમમાં મોટો ન હોય તેવો મહત્તમ, ન્યૂનતમમાં નાનો ન હોય તેવો ન્યૂનતમ. ફોર એક્ઝામ્પલ આપણે સિલિંગ ફંક્શનમાં 2.5 એટલે 2.5 થી નાનો નહીં હોવો જોઈએ. 2.5 થી નાનો નહીં હોવો જોઈએ તેવા કેવા આવવાના પૂર્ણાંક? તો 2.5 થી નાનો નહીં હોવો જોઈએ એટલે મીન્સ કે મોટો હોવો જોઈએ. એટલે 2.5 થી મોટો પણ આવવાનો, 3 આવવાનો, 3 4 5 6 7 8 9 10 બધા આવવાના. તેમાંથી નાનામાં નાનો કયો? તો કે 3, એટલે 3. સમજાય છે? 2.5 ની જગ્યા પર 2.5 લો તો પણ પૂર્ણાંક કેટલો આવવાનો? 3 જ આવવાનો. 2.0000001 લો એટલે તો પણ આવવાનો કેટલો? 3 જ આવવાનો. 2.99999 જેટલા લેવાય તેટલા જવાબ કેટલો આવવાનો? 3. આના કરતા બેઠું ઉલટું થયું ને. ધન હોય પોઈન્ટ સંખ્યા તમારી ધન હોય તો જવાબ તેનો તેને પૂર્ણાંક જે હોય તે ઋણમાં 1 ઉમેરવું પડે. અહીંયા ધનમાં 1 ઉમેરવું પડે છે, બરાબર છે? ધનમાં 1 ઉમેરવું પડે છે. ઋણ વાળા પોર્શનમાં શું થશે તે જોઈ લઈએ. તો ઋણ વાળા પોર્શનમાં -2.5 લઈ લઈએ. તો -2.5 નો જવાબ શું આવવાનો? તો -2.5 થી મોટો ન હોય તેવો. તો -2.5 એટલે સંખ્યા રેખા પર વિચારો. અહીંયા -2, અહીંયા -3, અહીંયા -1, -2.5 અહીંયા આવશે ને, અહીંયા આવ્યા. એનાથી મોટો નહીં હોય તેવો. મોટો નહીં એટલે નાનો, બરાબર? તો એનાથી મોટો નહીં હોય તેવો, મોટો નહીં હોય ત્યાં કાં? નાનો નહીં હોય તેવો. નાનો નહીં હોય તેવો એટલે મોટો લેવાનો. તો નાનો નહીં હોય તેવો એટલે આ મોટો થયો. આ નાના કહેવાય ને માઇનસમાં. -2, -1, 0, 1, 2 તેમાં સૌથી નાનો કયો છે? તો કે -2. એટલે આનો જવાબ કેટલો આવે? -2. એટલે સિલિંગ ફંક્શનમાં માઇનસ વાળી સંખ્યા તમારી જે હોય તે બેઠી આવી જાય. આયા -3. આમાં માઇનસમાં 1 ઉમેરાય, ધન બેઠી આવે. આમાં ધનમાં 1 ઉમેરાય, માઇનસ બેઠું આવે સિલિંગમાં. સમજાયું? MCQ માં કદાચ આવી શકે એટલે હું તમને બધા તમારી બુકમાં નથી આવ્યા. આ ફંક્શન તમને બુકમાં નથી આપેલું, પણ જાણવું જરૂરી છે એટલે મેં તમને કહ્યું. તો આમાં સિલિંગ ફંક્શનની વ્યાખ્યા શું આવશે? કે સિલિંગ ફંક્શનનો જવાબ, બોક્સનો જવાબ n ક્યારે આવે? બરાબર? n ક્યારે આવે? તો કે n લાવવો હોય તો સંખ્યા n એટલે મારે જો આનો જવાબ મારે 3 લાવવો હોય તો જવાબ વેલ્યુ કોની વચ્ચે હોવી જોઈએ? તો કે 3 અને 4 ની 3 અને 2 ની વચ્ચે હોવી જોઈએ. 3 અને 2 ની વચ્ચે હોવી જોઈએ. એટલે આની ડેફ મારે લખવું હોય તો શું લખાશે? બોક્સનો જવાબ મારે લાવવો હોય તો આ બદલાઈ ગયું. અહીંયા n આવશે અને અહીંયા n-1. અહીંયા આ બાજુનો જવાબ આવે, બોક્સનો જવાબ. સમજો, આનો જવાબ 3 આવ્યો ને, તો 2 અને 3 ની વચ્ચે, 2 અને 3 ની વચ્ચે જવાબ 3 આવ્યો ને. 2.5 2 ને 3 ની વચ્ચે આવ્યો કે આમાં 2.5 એટલે 2 less than 2.5 less than 3. 2 અને 3 ની વચ્ચે જવાબ કેટલો આવ્યો? 3. જે આવ્યો તેના બાજુમાં કરું એવા 3 નો જવાબ પણ 3 આવશે ને. 2 નો જવાબ 2 આવશે એટલે 2 આગળ આમાં અસમતા નહીં આવે, અહીંયા આવે. એટલે n-1 અને n ની વચ્ચે, કેમ કે પેલા સંખ્યા મારે એક ઓછો કરવાનો છે ને, એટલા માટે અહીંયા એક ઉમેરાવો છે એટલે આ આવશે એમાં. એટલે બોક્સના જવાબ તો મારા બધા એ રીતે આવશે અહીંયા, બરાબર? એટલે આ બધું મારે બદલાઈ જશે. હવે બોક્સનો જવાબ 0 ક્યારે આવશે? તો કે -1 અને 0 ની વચ્ચે. 1 ક્યારે આવશે? તો કે 2 અને 1 ની વચ્ચે.
ખોટું લખ્યું, અહીંયા થોડું લખાય. એટલે 1 લાવવું છે ને એટલે 0 અને 1 ની વચ્ચે. બરાબર. 2 ક્યારે આવશે તો કે 2 લાવવું છે એટલે જવાબ 1 અને 2 ની વચ્ચે. -1 લાવવું છે તો -1 અને 0 ની વચ્ચે. -2 અને -1 ની વચ્ચે તો જવાબ -1 આવશે. પછી અહીંયા -3 અને -2 ની વચ્ચે, -4 અને -3 ની વચ્ચે. આમ હશે. આ બદલાઈ જશે આખું. એટલે આ ધ્યાનમાં રાખો. અથવા તો અહીંયા n+1 કરો તો n ને n+1 તો અહીંયા બેઠું આવી જાય. n ની જગ્યા પર મારે n+1 લખી દેવાનું પેલામાં તો પણ ચાલે. એનો ગ્રાફ તમારો કેવી રીતે આવે તે જોઈ લઈએ. પેલા જેવું જ આવ્યા કરે ગ્રાફ, તો પગલા ટપકા બદલાઈ જાય. ડાર્ક અને પોલું કરવાનું છે ને. 0 1 2 3 4 -1 -2 -3 1 2 3 -1 -2 -3 4. -1 અને 0 ની વચ્ચે જવાબ એનો 0 આવે છે. -1 અને 0 ની વચ્ચે જવાબ 0. -1 અને 0 ની વચ્ચે જવાબ 0 આવ્યો. અહીંયા -1 એટલે -1 અને 0 ની વચ્ચે આવ્યા થયું. 0 ને 1 ની વચ્ચે, 0 ને 1 ની વચ્ચે એટલે 0 નહીં લેવાનું. 0.1 લેવા જાઉં તો 0.1 લેવા જાઉં એટલે મારો જવાબ 1 આવી જશે. એટલે અહીંયા પોલું રાઉન્ડ આવશે ને 1 નો જવાબ 1 જ આવશે. અહીંયા ઘાટું રાઉન્ડ આવશે. આ બરાબર. આ થયું. પછી 1 અને 2 ની વચ્ચે જવાબ કેટલો આવવાનો? 1 અને 2 ની વચ્ચે જવાબ 2 આવવાનો. 1 નો જવાબ નહીં આવે એટલે 1 પાસે પોલું રાઉન્ડ. 1.2 નો જવાબ 2 આવશે. 1.5 નો જવાબ 2 આવશે. 2 નો જવાબ 2 આવશે. એટલે આ બરાબર. એટલે આ આવી આમ થશે. પછી 3.4 3 ને 4 ની વચ્ચેનો જવાબ એટલે હવે તો ખ્યાલ આવી ગયો કે અહીંયા ઘાટું રાઉન્ડ અને અહીંયા પોલો રાઉન્ડ ને અહીંયા ઘાટું રાઉન્ડ. પેલા સીલિંગ ફંક્શનમાં આવું આવે છે, ફ્લોર ફંક્શનમાં અહીંયા ડાર્ક આવે ને અહીંયા પોલું આવે છે. સેમ વસ્તુ હવે અહીંયા કરવાની. તો અહીંયા તમારી પાસે કેવું રાઉન્ડ આવશે? ઘાટું ને અહીંયા પોલું. આમ થઈ ગયું. -2 અને -1 ની વચ્ચે જવાબ -1 આવી ગયો ને. હવે -1 પાસે આવ્યું. પછી -3 અને -2 ની વચ્ચે જવાબ -2 એટલે -2 પાસે મારી પાસે ઘાટું રાઉન્ડ ને -3 પાસે પોલું રાઉન્ડ. પગથિયા તો અહીંયા પણ આવે છે પણ પગથિયામાં ખાલી આ પેટર્ન બદલાઈ ગઈ. આ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય તમારી પાસે થયું. ખ્યાલ આવશે. એટલે આ તમારે જરાક નોટડાઉન કરવાનું. મેં તમને લખીને નથી આપ્યું ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય, તો હું લખી દઈશ ડોન્ટ વરી. અને આલેખ પણ દોરી આપીશ. જનરલી તમને પૂછાય છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય પૂછાય છે. એ ધ્યાનમાં રાખશો એટલે એમાં ખાલી નાનો અને ન્યૂનતમ કરી નાખવાનું છે એટલું જ ધ્યાનમાં રાખવાનું. પણ MCQ માં આવી શકે છે એવા, એટલે મેં તમને ખાસ આપ્યું છે. બરાબર. એટલે MCQ માટે અને આગળ તમને 12th માં પણ જરૂરી છે એટલે મેં તમને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય પણ બતાવી દીધું અને મહત્તમ પૂર્ણાંક વિધેય પણ તમારો ક્લિયર થઈ ગયું. બરાબર. સંકેત પણ તમને કરી દીધા. પૂર્ણાંક આપણે સીલિંગ ને ફ્લોર કેવી રીતે કરવાનું છે તે આલેખ પણ આવી ગયા. જરા વધારે સમય નીકળી ગયો કે ખરેખર તો કઈ નહીં થાય તો થોડું વધારે નહીં થાય તો વાંધો નહીં. હવે આપણે જે દાખલા કરવાના છીએ તે તો દાખલામાં મેં તમને આના થોડાક ઉદાહરણ તો આપણે કર્યા ને હવે જે કરીશું તે આપણે ચાલશે તમારું કઈ રીતે તો કે બધાના વિસ્તાર શોધવાના આવશે પણ હવે લોજિકલી બધાને તમારું કામ આવશે. આપણે જે બધા વિધેયના ગ્રાફ જોયા છે તેનો ઉપયોગ આવે, તેની વ્યાખ્યાનો ઉપયોગ આવે અને વાસ્તવિક સંખ્યા આપેલી હોય પ્રદેશ અને સપ્રદેશ તરીકે R આપેલો હોય ત્યારે એનો વિસ્તાર કેવી રીતે શોધવાનો. એમ તો લેન્ધી પ્રોસિજર છે આખી ગણતરીવાળી મેથડ કે કઈ રીતે કરવું. બટ આઈ ડોન્ટ થિંક કે તમારે એ વિચારવી જોઈએ. તમે તમારું લોજિક ડેવલપ કરો. લોજિકલી તમે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કે આના જવાબ કેવા. વિસ્તાર એટલે શું કે x ની અલગ અલગ કિંમત મૂકતા મને જવાબ કેવા મળે છે તે શોધવું. પહેલા એ સમજો. x એટલે પ્રદેશ. પ્રદેશમાંથી ઘટકો હું અંદર લઈશ, x ની જગ્યાએ મને જે નિયમ આપ્યો તેમાં મૂકીશ તો એનો જવાબ કેવા પ્રકારનો આવે છે. ધન આવે છે, ઋણ આવે છે, અપૂર્ણાંક આવે છે, યુગ્મ આવે છે, અયુગ્મ જ આવે છે કે બધા આવે છે. બધામાં ખાલી ધન વાસ્તવિક સંખ્યા આવે છે કે ખાલી ઋણ વાસ્તવિક સંખ્યા, એવું લોજિક ચલાવવાનું છે.
સમજાય? રકમ જોઈને પણ અમુકમાં ખ્યાલ આવી જાય છે. તો લોજિક ચલાવીને, કારણ કે તમારા એમસીક્યુ મોટે ભાગે એમાંથી આવે, તો લખાણનું બહુ મહત્વ નથી રહેતું. તમે પછી તમારા શબ્દોમાં રજૂઆત કરી શકો છો. એટલે સમજવાનું એટલું જ છે કે એનો જવાબ કેવો આવે છે તે ડિસાઈડ કરો, વિચારો. આમાં વિચારવું બહુ અગત્યનું છે તમારે, કે તમે કઈ રીતે વિચારો છો કે આ જવાબ કેવા આવે છે. ઉતાવળમાં ખાલી 2x લખ્યું એટલે બધી યુગ્મ સંખ્યાઓ નહીં વિચારવાનું. બધી યુગ્મ સંખ્યા વિચારાય પણ ક્યારે? n આપેલો હોય ત્યારે, ધન સંખ્યા લેવાની હોય ત્યારે, z આપેલો હોય ત્યારે એમ કરીને વિચારીએ તો માઇનસમાં બધા આવશે. પણ r આપેલો હોય ત્યારે, તો r આપેલો હોય તો આમાં મારી 2x આપેલું છે તો x ની જગ્યા પર મેં 1/2 મૂકી શકું કે નહીં? તો 2 1/2 તો શું બધી યુગ્મ આવી ગઈ ને યુગ્મ. એટલે fx મને જો 2x આપેલું હોય ને તો n થી n પર હોય તો યુગ્મ સંખ્યા બરાબર છે, યુગ્મ સંખ્યા. z આપેલો હોય તો પણ માઇનસમાં બધી યુગ્મ સંખ્યા આવશે. પણ r આપણી તો હશે ને, r આપેલો હોય ત્યારે બધી યુગ્મ સંખ્યા નથી આવતી, યુગ્મ પણ આવે છે. કેવી રીતે? x = હાફ માટે f હાફ શોધો તો 2 * હાફ કરું તો આ બે છટકે એટલે જવાબ એક. આખા થોડો યુગ્મ આવ્યા તો અયુગ્મ આવી ગયો. એટલે ત્યારે મારી અયુગ્મ સંખ્યા પણ આવે છે. નોટ ઇવન ધેટ, મેં f √2 મૂકું ને, √2 મૂકું x જગ્યા પર તો 2 * √2, પછી 1/√2 મૂકું ને, કારણ કે આ બધું મારા વાસ્તવિક સંખ્યામાં આવવાનું, એટલે 2 * 1/√2 તો જવાબ √2 પણ આવે છે. જો અસમય સંખ્યા, સમય સંખ્યા બધું આવે છે આમાં. એટલે આવું વિચારવા પડે કે હા પ્રદેશ અને સપ્રદેશ શું આપ્યા છે ને તેના પર જવાબ બદલાઈ જાય. હર વખતે બદલાય એવું નહીં મળે, પણ ઘણા બધામાં બદલાઈ જાય છે. જનરલી r આપેલો હોય ને ત્યારે લોજિક બહુ જ વાપરવું પડે છે. n માં તો આપણે અંક મૂકીને જોઈ લઈશું, ડોન્ટ જ વરી. પણ r આપેલો હોય ને ત્યારે પ્રદેશ અને વિસ્તાર, પ્રદેશમાં તો વાંધો નહીં, પ્રદેશ તો આપેલો જ હોય આપણને, પણ વિસ્તાર, તો વિસ્તાર શોધતી વખતે ખાસ કાળજી રાખવું. વિસ્તાર શોધવો એટલે fx નો જવાબ શું આવે છે તે શોધવું. fx ને y કહેવાય એટલે y કેવો આવે છે તે શોધવું. ધ્યાન રાખજો, વિસ્તાર શોધવો એટલે y શોધવો. બહુ બધી વાર બોલું છું, વિસ્તાર શોધવો એટલે y શોધવો. એટલા માટે બોલું છું, અત્યાર સુધીનો રેકોર્ડ છે કે વિસ્તાર શોધવા બધાને તકલીફ પડ્યા જ કરતી છે. x શોધવો કે y શોધવો તે જ તકલીફ વાળું કામ થઈ જાય છે. એટલે ખાસ કાળજી રાખવાની છે વિસ્તારના દાખલા કરવા માટે. બરાબર છે? તો એવા દાખલાઓની આપણે શરૂઆત કરીશું હવે. તેના માટે તમારા બધા તમારા પૂર્ણાંક ભાગ વિધેયના બધા માનાંક વિધેય અને બહુપદી વિધેયને એક સમય વિધેય રહી ગયું તો સમય વિધેયમાં કંઈ નહીં આવે, ઉપર એક ફંક્શન આવે અને નીચે પણ એક ફંક્શન આવે. આ બંને કેવું બહુપદી વિધેય હોવા જોઈએ, ભાગાકાર. સમય એટલે અપૂર્ણાંક હોવું જોઈએ. ઉપર એટલે x² + x + 1 અને નીચે આવ્યું x + 1, તો આ સમય વિધેય થઈ ગયું. ઉપર એક બહુપદી, નીચે એક બહુપદી. વ્યાખ્યામાં લખ્યા પડે છે પીડીએફમાં કે fx આ 0 નહીં હોવો જોઈએ, છેદમાં છે એટલે. બહુપદી જે નીચે આવે એટલે gx આવે, gx = 0, કારણ કે છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત પદ થઈ જશે. એટલે અહીંયા 0 નહીં હોવો જોઈએ. તે સિવાયની કોઈ પણ પ્રકારની બહુપદી હોવી જોઈએ. બહુપદી એટલે આ તમારી બહુપદી થઈ ગઈ. બહુપદી વિધેય તમને એક્સપ્લેન કરેલું છે, બરાબર? તો આ થયું તમારું સમય વિધેય. તેમાં પછી આપણે 1/x નો દાખલો કર્યો એમ. તો 1/x તમારો x = 0 કહેવાય એમ. ચાલે ને? પૂર્ણાંક સંખ્યા આવી ગઈ ઉપર ઘાતમાં, નહીં x = 1 આવી ગયું. તો આ તમારું બહુપદી વિધેય તમારું થઈ જશે બધા સેપરેટલી. તેમાં છેદ 0 નહીં હોવો જોઈએ, તેને સમય વિધેય કહેવાશે. એટલે બધા વિધેયની ટેપ ક્લિયર રાખજો. મને મહત્તમ પૂર્ણાંક ભાગ કહીને આપણે નેક્સ્ટ દાખલા કરીશું, વાંધો નહીં, બીજા લેક્ચરમાં. તો આ બધું તમારું પ્રિપેર કરજો. ખાસ કરીને મહત્તમ પૂર્ણાંક વિધેયને બરાબર વિચારજો. માનાંક વિધેયની વ્યાખ્યા શું આવે છે, ચિહ્ન વિધેયની વ્યાખ્યા શું આવે છે, એ લોકોના વિસ્તાર શું આવે છે, એ એકદમ ક્લિયર રાખજો. બુકમાં વાંચીને, તમને પીડીએફ આપી તે વાંચીને, અને પછી આપણે વિસ્તારના દાખલા કરીશું. ઓકે? એટલે આટલું રીડ કરજો. પછી આપણે દાખલા જે બાકી સ્વાધ્યાયના કરીએ અને પછી એક્સ્ટ્રા દાખલા કરીએ. બરાબર? ચાલો.